જે આપણે પાઇપિંગ બનાવીએ છીએ ઘાઘરા પડદીના અંદર, તો 1 ઇંચની આપણે કપડું લેવાનું છે ને લંબાઈ આપણી ઘાઘરાના અંદર 2 મીટર હોય છે અને પડદીના અંદર 2.25 મીટર. એટલે આપણે આટલી લંબી પટ્ટી કટ કરવાની છે પાઇપિંગ વાસ્તે. સૌથી પહેલાં આપણે આ જે પાઇપિંગ છે આપણી, કપડું આપણું સીધું રહેશે, ઘાઘરો છે એ બી આપણો સીધો રહેશે અને કપડું આપણું સીધું રાખીને આમ કરવાનું, હાફ ફોલ્ડ કર્યું આપણે. હવે મેં ઘાઘરાના અંદર અહીંયા સમજો કે મારું પેનલ લાગેલું છે, પેનલથી મેં 3 ઇંચ ગેપના અંદર આ પટ્ટી સ્ટીચ કરી રહી. 2 કાપા આપણે મેઝરમેન્ટ લઈ લેવાનું ને પછી વાતે આપણે ઉપર સિલાઈ કરવાની. આ બંને સાથે રહેશે, 1-2 પટ્ટી આપણે હાફ ફોલ્ડ અને આપણો સાથે ઘાઘરો આપણો સીધો રહેશે ને એ બી આપણે પૂરું સીધું જ સ્ટીચ કરવાનું. પહેલે પૂરું આપણે એક સ્ટીચ કરી લેવાનું ને ક્યારે બી આપણે ઘાઘરો છે, પડદી છે, એના ઉપર પટ્ટી અટેચ કરીએ છીએ તો નીચેથી કે ઉપરની તરફ મેઝરમેન્ટ કરી લેવાનું કે આપણે કેટલું જોઈએ છે. 3 ઇંચ છે તો નીચેથી કે ઉપર 3 ઇંચ પર પહેલે બધી બાજુ આપણે થોડી ડિસ્ટન્સ પર ડોટ્સ કરી દેવાનો કે આપણે ઇઝીલી પટ્ટી આપણે અટેચ કરી શકો છો, કે આપણી પટ્ટી જે છે આડી ઉડી નહીં થાય, સીધી સ્ટ્રેટ થશે. આખી આપણે પહેલી સિલાઈ આ સ્ટીચ કરી લઈએ છીએ. ફર્સ્ટ સિલાઈ આપણી થઈ ગઈ. હવે આપણે આને આમ પલટાવી દેવાનું પાછળ, આને આપણે આમ પલટાવવાનું છે પાછળ. હવે જે આપણી સિલાઈ છે એ આમ થશે. સિલાઈ જે આપણી છે એના નીચેથી આપણે સિલાઈ કરવાનું. ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે આપણી આ જે ફર્સ્ટ સિલાઈ છે એ પાછળની સાઈડ આપણી દેખાવી ના જોઈએ. એવી રીતે આપણે પૂરી સેકન્ડ સિલાઈ બી લઈ લેવાનું. અહીંયા આપણે પટ્ટી જેટલી આપણે મોટી જોઈએ છે એ હિસાબે આપણે કટ કરી શકીએ છીએ, એવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો આપણી સિલાઈ જોવાતી નથી. પૂરી આપણે પટ્ટી સ્ટીચ કરી લેવાની. સેકન્ડ બી આપણે ઊંધીમાં બી સિલાઈ થઈ ગઈ. પાછું આપણે સીધું કરી દેવાનું. સીધામાં આપણી પટ્ટી આમ રહેશે, આના ઉપર બરાબર એના ઉપર આપણે સિલાઈ લેવાની છે, એકદમ ઝીણી સિલાઈ. આ આપણી થર્ડ સિલાઈ અને ફાઇનલ સિલાઈ થઈ જશે. આપ જોઈ શકો છો. આપણે પૂરી પટ્ટીના ઉપર સ્ટીચ કરી લેવાનું. આપ જોઈ શકો છો બ્યુટીફુલ આપણી પાઇપિંગ અટેચ થઈ ગઈ છે. આપ આના અંદર વધારો કરી શકો છો. પટ્ટીના અંદર 1 ઇંચ છે, 2 ઇંચ છે, હાફ ઇંચ છે, જેટલી બી આપણે સાઇઝ અટેચ કરવાની હોય, જેટલી આપણે પટ્ટી જોઈતી હોય એના હિસાબે આપણે લઈ શકીએ છીએ. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું શુક્રિયા.